બોલો દ્વારકાધીશની જય। બધા બે ગયા છીએ જમવા અત્યારે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને મંદિર દેખાઈ ગયું છે। જો અહીંયા મંદિર આવી ગયું છે। કેમ હો ડાયરો અમે રામ બધાઈને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। અને મિત્રો અત્યારે આપણે ઠાકરનો હુકમ થઈ ગયો છે એટલે અત્યારમાં આપણે બધી તૈયારી કરી નાખી છે અને બધા નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છે। અને જો મિત્રો આ બધા ઠેલા બહાર કાઢી નાખ્યા છે અને આપણે જવાનું છે મિત્રો અત્યારે દ્વારકા। તો તૈયારી તો બધા ઠેલા ને એવું તો રાતે જ તે તૈયાર કરી નાખ્યું છે। અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ। અને સવારમાં જો તમે વાતાવરણ અત્યારનું 6 વાગી ગયા છે અને 6 વાગે આપણે અહીંથી નીકળવાનું છે। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મળી આવે તમને આગળ અહીંયા ઘરે કુલદેવી માના દર્શન કરી લઈએ। તો જય માતાજી। જો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે નીચે ઠેલાને એવું લઈને ગાડીમાં મેકવા માટે। તો જઈએ હવે નીચે। આપણે નીચે આવી ગયા છીએ અને જો ઠેલાને એવું બધું બાંધી દીધું છે અને બધા અંદર બેસી ગયા છે। તો ચાલો હવે આપણે પણ અંદર બેસી જઈએ અને પછી મળીએ તમને હવે આગળ। મિત્રો હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને બધા જો પાછળ બેસી ગયા છે અત્યારે અને નીકળી ગયા છીએ આપણે દ્વારકા જવા માટે। તો આપણે દ્વારકાધીશની જય બોલાવી દઈએ। બોલો દ્વારકાધીશની જય। તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે। તમે જોઈ શકો છો અત્યારે આપણે રસ્તે નીકળી ગયા છીએ। તો જઈએ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે અહીંયા રંગોળ આવી ગયા હતા ને જો ફૂલવડી લઈ લીધી છે। અહીંયા ફૂલવડી લાઈવ ચાલુ છે। તો હવે આપણે ગાડીમાં બેસી જઈએ। જો આપણે ગાડી અહીંયા છે તો જઈએ અને ફૂલવડી આપણે અહીંથી લઈ લીધી છે। તો ચાલો હવે જઈએ આપણે ગાડીમાં। હવે આપણે જો પહેલો કોરો ખાઈ લીધો છે અને જો બધા ઉતરવા મળ્યા છે અને જો આપણા ભાણીબા છે અહીંયા ફોન જોવે છે અને આ હોટલે આપણે ઊભા રહી ગયા છીએ। અહીંયા જો અહીંયા રોડ છે તો અત્યારે અહીંયા આપણે ચા પાણીને એવું પીવા માટે ઊભા રહ્યા છીએ। તો ઘડીક અહીંયા ઊભા રહીએ અને પાછા નીકળી જઈએ। અત્યારે આપણે હોટલેથી નીકળ્યા પછી જો રસ્તામાં અહીંયા આપણે બોલ્યા ને આપણા ઠેલા થોડા ખરી ગયા હતા, ઢીલા પડી ગયા હતા એટલે પાછા અત્યારે બાંધવા માટે ઊભા રહી ગયા છીએ। અને જો અત્યારે હરખી રીતના બાંધી દીધા છે અને પાછા અત્યારે બધા બેસી ગયા છે અને હવે મિત્રો આપણે પાછળ બેઠવાનું છે। તો બેસી જઈએ તો જઈએ અને સીધા દ્વારકા। તો મિત્રો અત્યારે જો આપણે ગેસ પુરાવા ઊભા રહી ગયા છીએ અને ગાડીમાં આપણે ગેસ પુરાય છે અને આ ક્યાંક પગ્યા છીએ ખબર નથી અહીંયા એટલે ગેસ પુરાવા ઊભા રહી ગયા। ગેસ પુરાઈ લઈએ અને પછી પાછા નીકળી જઈએ। તો આપણે ઓલા ગણે ગેસ પુરાવા ઊભા રહ્યા હતા ત્યાંથી ફરીવાર પાછા આપણે જો આ ગેસના પંપે ઊભા રહ્યા છીએ અને આપણે તો પાછા ઉઈ ગયા હતા અને અત્યારે જઈ ગયા છીએ અને જો ફ્રેશ થઈ ગયા મોટું ધોઈ અને પાછો ગેસ પુરાઈ લીધો કેમ કે આ દ્વારકામાં હવે છેલ્લો પગ છે। હવે આનાથી આગળ ગેસનો આવતો નથી એટલે પૂરાઈ લીધો છે અહીંયા અને જો અહીંયા આપણી ગાડી પડી છે। તો હવે આપણે નીકળવાનું છે અહીંથી સીધું દ્વારકા। તો મળીએ હવે તમને આગળ। મિત્રો આપણે ફરીથી પાછા અહીંયા રસ્તામાં આપણે જમવા માટે ઊભી રાખી દીધી છે અને આપણે અત્યારે પહોંચેલા છીએ પોરબંદરથી 53 કિલોમીટર દૂર છીએ અને અત્યારે આપણે અહીંયા 4 વ્હીલ આપણી ઊભી રાખી દીધી છે રોડની સાઈડમાં અને જોઈ શકો છો અહીંયા નીચે આપણે અહીંયા જમવા માટે બેસી ગયા છીએ। તો અહીંયા આપણે થોડુંક જમી લઈએ અને પછી જવાનું છે આપણે સીધું દ્વારકા જવા માટે। તો પહેલાં જમી લઈએ આપણે। જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે જો દહીં છે, થેપલા છે અને કેરી છે ને આ સાઈડ જો બધા બેસી ગયા છીએ જમવા અત્યારે। તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ આપણે અહીંયા જમી લીધું છે અને હવે આપણે પાછું નીકળી જવાનું છે દ્વારકા તરફ। તો જઈએ છીએ અને જો બધા ગાડીમાં બેસી ગયા છે અંદર। તો ચાલો હવે આપણે પણ જઈએ। તો મિત્રો હવે આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને મંદિર દેખાઈ ગયું છે। જો તમને દેખાડી દઉં આ સાઈડ જોઈ શકો છો તમે મંદિર જો ઝૂમ કરીને દેખાડો। જો અહીંયા મંદિર આવી ગયું છે અને અત્યારે આપણે દ્વારકામાં પહોંચી ગયા છીએ। તો મળીએ હવે આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ મંદિરે અને જો સામે દેખાય છે ભડકેશ્વર મહાદેવ મંદિર। તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ અને મમ્મીની બધા તો બધા આગળ વહી ગયા છે। તો જઈએ આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં તમને દર્શન કરાવું મહાદેવના। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંદર અને જો થોડીક અત્યારે શિવલિંગ આખી છે અને તમે દરિયો જોઈ શકો છો કઈ રીતના મોજાને એવું અત્યારે આવી રહ્યું છે। અને આ છે જો ભડકેશ્વર મહાદેવનું મંદિર
અને આપણે ત્યાં પણ જવાનું છે. તો થોડીક વાર રહી અને પછી આપણે ત્યાં જઈએ ધીરે ધીરે. મિત્રો જો હવે આપણે ભડકેશ્વરના દર્શન કરી લીધા છે અને જો આ સાઈડ અહીંયા અંદર તો કેમેરો અલાવ નથી એટલે તમે અહીંથી જ તે દર્શન કરી લ્યો. આપણે દર્શન કરી લીધા છે. અત્યારે આપણે આ સાઈડ દરિયા ભડકેશ્વરની પાછળની સાઈડ આવી ગયા છીએ અને જો આ છે શિવલિંગ અને આ સાઈડ જો તમે જોઈ શકો છો મોજા કેવડા મોટા મોટા મોજા આવે છે. તમે દેખાડું હમણાં આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો મિત્રો જો અહીંયા આપણે દરિયામાં જોઈ શકો છો તમે કવડા મોટા મોજા આવે છે અને આ સાઈડ જો બા બેઠા છે. સારું છે ને વાહ? તો જો અહીં બેઠા છે અને અહીંયા જો આપણા ગુડીબેન ફોટોગ્રાફી કરે છે અને જો અહીંયા મારી મમ્મી ઊભા છે. શું કે છો મમ્મી? જો અને મિત્રો આ સાઈડ કવડા મોટા મોજા આવે છે, બધા ભાગે છે, પલ્લી જાય એવા મોટા મોજા આવે છે. જો તમને દેખાડું આ સાઈડ જોઈ શકો છો કલ્લા મોટા મોજા આવે છે, જોઈ શકો છો. અને કેટલી મોટી સંખ્યામાં અહીંયા અત્યારે જો પબ્લિક છે. તો હવે આપણે અહીંયા ઘડીક એન્જોય કરીએ, મળીએ પછી તમને આગળ. મિત્રો જો તમે આ સાઈડ જોઈ શકો છો મસ્તીનો નજારો. અત્યારે સનસેટ થવાનો સમય થઈ ગયો છે અને ટ્રાફિક પણ ઘણું બધું છે, જોઈ શકો છો. અને હવે આપણે તો અહીંથી નીકળી જવાનું છે, તો આપણે હવે અહીંથી નીકળી જઈએ છીએ. બાકી મસ્તી મજાનો અત્યારનો નજારો છે, જોઈ શકો છો તમે. સનસેટ ટાઈમ થઈ ગયો છે અને આ સાઈડ બધે જો ટ્રાફિક ફૂલ થઈ ગયું. અને આ છે ભડકેશ્વર મહાદેવની શિવલિંગ. એ તો તમને પહેલાં દર્શન કરાવી દીધા. અંદર તો કેમેરો અલાવ નથી એટલે જો અત્યારે અહીંયા આપણે થોડાક ફોટો ને એવું બધું પાડી લીધું છે અહીંયા. તો જોઈ શકો છો તમે મસ્ત મજાનો નજારો. અને હવે આપણે જઈએ આપણી હોટલ. મિત્રો જો હવે આપણે ભડકેશ્વરથી તો આવી ગયા છીએ બહાર અને જો હવે બધા ફોર વ્હીલમાં બેઠવા માંડ્યા છે અને હવે આપણે મિત્રો રૂમે જવાનું છે. તો જઈએ હવે આપણે રૂમે. તો મિત્રો જો આપણે ભડકેશ્વરથી આવી ગયા છીએ અને જો આ રીતનો આપણે રૂમ રાખી લીધો છે. 1500 રૂપિયા ભાડું છે ને આ રીતની જો બધી સુવિધા છે. અને આપણે 2 રૂમ રાખ્યા છે, એક જો આ રૂમ ને એક આ રૂમ. તો હમણાં આપણે રાત્રે આ જે ટાઈમ મળે તો આપણે દ્વારકાધીશના મંદિરે જવાનું છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો, મળીએ હમણાં.